બોલો સદગુરુ મહારાજનો જય. સનાતન ધર્મનો જય. નિરાત મહારાજનો જય. ખરેખર મનુષ્ય જીવન એક અદ્ભુત યોગ છે. આ યોગ મળવાથી આપણે હું કોણ છું, મારું વાસ્તવિક સ્વરૂપ શું છે, ખરેખર આ જે દેખાય તે હું છું કે હું એનાથી પર છું. જે જાણ્યું એ હું છું, જે જાણવામાં આવે તે હું છું, કે આ જાણ્યું અને જણાયું તેને જાણનાર હું છું. હું કેવો છું? આંખો દ્વારા જોઈ શકાય તેવો છું, કે પછી કાન દ્વારા સાંભળી શકાય કે મુખ દ્વારા વર્ણવી શકાય, ઇન્દ્રિયોમાં આવે તેવો હું છું કે હું ઇન્દ્રિયાતીત છું? હું છું તો જ્ઞાતા છું, દ્રષ્ટા છું, સાક્ષી છું કે તેથી પર છું? જેને હું જાણું છું તેને બાદ કરતા શેષ જે વધ્યું તે આબાદ છે. તે હું છે, તે હું અસ્તિત્વ છે, તે વ્યાપક ને પૂર્ણ છે. હું કોઈ દેહમાં કેદ નથી અને કોઈ ધારણામાં પણ કેદ નથી. હું કોઈનો વિષય નથી અને હુંને કોઈ જાણી શકે એમ પણ નથી. એવો હું મને પણ જાણી શકતો નથી, કારણ હું જાણવાનો અવિષય છે. હું જ છે, પૂર્ણ છે, સર્વત્ર અણુમાં જ્યાં માન્યતા છે ત્યાં હું છે, માન્યતા નથી ત્યાં પણ હું છે, અને એ બંનેથી પર પણ હું છે. એ હું અહંકારની ભાષા નથી. અહંકારવાળો હું